નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું એચ.જી. ચોપડા, નિવૃત્ત ખેતીવાડી મદદનીશ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, હાલ મારુતિ એગ્રો ધારી. હાલ હું આજ ખેડૂતની રૂબરૂ મુલાકાત માટે આવ્યો છું. ગામ છે સુખપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આજે આપણે સુખપુર ગામમાં શ્રી મયુરભાઈ ગમારાના ખેતર ઉપર આવ્યા છીએ. આ એમનું મગફળીનું ખેતર છે, 10 વીઘાની મગફળી વાવી છે એણે, અને એમણે એફએસથી માંડી અને અત્યાર સુધી બધી દવાઓ આપણી પાસે લીધી છે અને એને રિઝલ્ટથી સંતોષ છે. પછી મગફળીની અંદર આપણે એમને એક જ વાર ફેન્ટાસ્ટિક મરાવ્યું છે, ખાલી અને ખાલી એક જ વાર ફેન્ટાસ્ટિકનો સ્પ્રે કરાવ્યો છે. એને 45 થી 50 દિવસનો જે ગાળો હોય ને, એ ગાળામાં આપણે એમને રેવા કંપનીનું જે ફેન્ટાસ્ટિક છે ને, એનો આપણે એમને 15 મિલી પ્રમાણે એક જ વાર ફાલની દવાનો છંટકાવ કરાવ્યો છે. હવે આપણે એમના બગલમાં જે મગફળીનો પૂળો છે ને, દાણાથી લથબથ ભર્યો છે આખો, એ આપણે જોઈ વિડીયોના માધ્યમથી, અને એના થકી ભાઈ શ્રી મયુરભાઈનો પણ અભિપ્રાય લઈએ. બોલો ભાઈ, તમારું નામ? મારું નામ મયુર નાથાભાઈ ગમારા, ગામ સુખપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હા, ગીર કાંઠાનું અમારું સહેલું ગામ છે સુખપુર. હા, બરાબર. હવે આપણે 10 વીઘામાં મગફળીની ખેતી કરી છે. બરાબર છે. મારા કાકા છે આ કમલેશભાઈ, હાજી, એને મને કીધું કે આપણે મારુતિ એગ્રો ધારી ચોપડા સાહેબ પાસેથી દવા લઈ અને એનું રિઝલ્ટ બહુ સારું છે. હા, તો આપણે એકવાર એની દવા ઉપયોગ કરી એમ. પછી મેં સાહેબ પાસેથી આ ફેન્ટાસ્ટિક લીધી, બરાબર, કંપનીની રેડી. એનો છંટકાવ મેં એક જ વાર ખાલી મગફળીની અંદર કર્યો છે, પણ બહુ સારું પ્રમાણ મળ્યું છે. વાહ ભાઈ, અંદાજ છે કે 35 થી 40 મણનો ઉતારો પાકો એમ મળી શકે. વાહ ભાઈ વાહ, વાહ. કમલેશભાઈ છે એની આપણે. હા, કમલેશભાઈ, તમારું શું કેવું છું? તમે એમને ત્યાં મારુતિ એગ્રોમાં ધારી મોકલ્યા એટલે ભાઈ ને મયુરભાઈ ને સંતોષ છો ને? ના, આ દવાનું રીત સારું આવતું હતું. હા હા, એટલે મેં મયુરભાઈને કીધું, મેં કીધું આપણે છે ને હા હા ધારી એગ્રોમાં ચોપડા સાહેબની ત્યાં જે દવા આવે ને, એનું રિઝલ્ટ બહુ સારું આવે છે. હા, તો એમને પણ એમાં આ દવાથી અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે હવે દર વખતે ક્યારે પણ માંડવી વાવવાનું થાય તો આ ફેન્ટાસ્ટિકનો ઉપયોગ કરજો. હા, 100% રિઝલ્ટ મળશે. બહુ સરસ સરસ. આપણે ખેડૂત મિત્રો, રેવા કંપનીનું જે આ ફેન્ટાસ્ટિક છે, એ એમને એમના ખેતરની અંદર એક જ વાર છંટકાવ કર્યો છે. જો એક જ વાર છંટકાવથી આટલું બધું સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય તો ખેડૂત મિત્રોએ આ રેવા કંપનીના ફેન્ટાસ્ટિકને ફાલના માટે અપનાવવું જોઈએ અને એનો છંટકાવ કરવો જોઈએ. મબલક ઉત્પાદન મળશે એને. એટલે બધા મિત્રોને વિનંતી કે ફેન્ટાસ્ટિકનો ફાલ માટે મગફળીમાં છે, સોયા